હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન અને તેમાં સ્વાધ્યાય પોથી આધારિત પાઠ પહેલો, જેનું નામ છે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના। તો મિત્રો, અહીંયા વિકલ્પોવાળા પ્રશ્ન આપેલા છે, એમાંથી આપણે સાચો વિકલ્પ શોધી એ પ્રશ્નનો જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? તો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ। બીજું છે કે નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? તો જવાબ આવશે મરી મસાલાની। ત્રીજું છે કે ભારત તરફ આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? તો જવાબ આવશે વાસ્કો દ ગામાએ શોધ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન 4, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? તો એ આવશે અલ્ફાન્સો ડી આલ્બુકર્કે। ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો એ આવશે ગોવા। નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? તો એ આવશે પોર્ટુગીઝ। અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપ્યું? તો એ આવશે સુરતમાં ઈસવીસન 1613માં। આઠમું છે કે અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે કોલકાતાના નામે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 9, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? તો એ આવશે મછલીપટ્ટનમ। ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો એ આવશે ડચ પ્રજા। 11મું છે કે કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી? તો એ આવશે પ્લાસીના યુદ્ધ પછી। 12મું છે કે કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા? તો એ આવશે બક્સરના યુદ્ધથી। 13મું છે કે અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? તો એ આવશે દ્વિમુખી શાસન પદ્ધતિ। ત્યારબાદ પ્રશ્ન 14, પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? તો એ આવશે હૈદર અલી સાથે। તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? તો એ આવશે ટીપુ સુલતાન સાથે। 16મું છે કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? તો એ આવશે ચતુર્થ। 17મું છે કે પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો એ આવશે પુણેમાં। 18મું છે કે કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? તો એ આવશે નિયામક ધારા અન્વયે। ત્યારબાદ પ્રશ્ન 19, કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? તો એ પણ નિયામક ધારા અન્વયે। કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી? તો એ આવશે કોર્નવાલિસે। 21મું છે કે કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? તો એ આવશે વિલિયમ બેન્ટિક। ત્યારબાદ પ્રશ્ન 2, કે યોગ્ય શબ્દો કે અંકો વડે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા જોઈએ કે પ્રાચીન કાળમાં ખાલી જગ્યા ભારત અને યુરોપના વ્યાપારના માધ્યમનું મુખ્ય મથક હતું? તો એ આવશે કોન્સ્ટેન્ટિનોપલ। બીજું છે કે ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ખાલી જગ્યા પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી? તો એ આવશે જામોરી। ત્રીજું છે કે ડેનિશ પ્રજા ખાલી જગ્યાની વતની હતી? તો એ આવશે ડેનમાર્કની।
ડેનિશ પ્રજાએ બંગાળમાં ખાલી જગ્યામાં કોઠી સ્થાપી હતી? તો એ આવશે શ્રીરામપુરમાં. ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી? તો એ આવશે ઈસવીસન 1600માં. અંગ્રેજોએ ઊભી કરેલી કિલ્લેબંધીવાળી ખાલી જગ્યા નામની નવી વસાહત આજે કોલકાતા તરીકે ઓળખાય છે? તો એ આવશે ફોર્ટ વિલિયમ. અંગ્રેજોએ ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળમાં પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી? તો એ આવશે ઈસવીસન 1651માં. ઈસવીસન 1757માં બંગાળના નવાબ ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું? તો એ આવશે સિરાજ ઉદ દૌલા. બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાના મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાના વિશ્વાસઘાતના કારણે પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થઈ? તો જવાબ આવશે મીર જાફર. 10મી ખાલી જગ્યા. ઈસવીસન ખાલી જગ્યા સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસનમાં પરિવર્તિત થઈ ગયું? તો એ આવશે ઈસવીસન 1818. ઈસવીસન 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. ત્યારબાદ 12મા નંબરની ખાલી જગ્યા. બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ ખાલી જગ્યા હતો? તો એ આવશે મીર કાસિમ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ખાલી જગ્યા લડતા લડતા વીરગતિ પામ્યો? તો એ આવશે ટીપુ સુલતાન. 14મું છે કે મરાઠાઓએ પેશવાએ પોતાના રાજ્યને ખાલી જગ્યા વિભાગમાં વહેંચ્યું? તો જવાબ આવશે 4. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજયી બનેલા અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય અગાઉના ખાલી જગ્યા રાજવંશને સોંપ્યું? તો એ આવશે વાડિયાર. 12મું છે કે મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ખાલી જગ્યાની સંધિ થઈ? તો એ આવશે સાલબાઈ. ગવર્નર જનરલ ખાલી જગ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓને વ્યાપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા? તો એ આવશે કોર્નવાલિસ. ગવર્નર જનરલ કોર્નવાલિસે આધુનિક ખાલી જગ્યાની સ્થાપના કરી? તો એ આવશે પોલીસ ખાતાની. ગવર્નર જનરલ ખાલી જગ્યાના સમયમાં કલકત્તા એટલે કે કોલકાતા, મદ્રાસ એટલે ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી? તો એ આવશે વિલિયમ બેન્ટિક. ત્યારબાદ પ્રશ્ન 3 છે. નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવો. પહેલું વિધાન છે કે આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે. આ વિધાન સાચું છે. બીજું, ઈસવીસન 1453માં યહૂદીઓએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? તો આ વિધાન ખોટું છે. ત્રીજું, યુરોપના ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા પ્રયાસો કર્યા? આ વિધાન ખોટું છે. ચોથું છે કે કાલિકટના રાજા સામુદ્રિકે એટલે કે જામોરીને પોર્ટુગીઝોને સુતરાઉ કાપડનો વેપાર કરવાની પરવાનગી આપી? તો આ વિધાન ખોટું છે. પાંચમું છે કે વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી? એ વિધાન ખોટું છે. છઠ્ઠું, હોલેન્ડની ડેનિશ પ્રજાએ બંગાળમાં શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી? એ વિધાન પણ ખોટું છે. સાતમું છે કે અંગ્રેજોએ ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વ્યાપારિક કોઠીની સ્થાપના કરી? તો એ વિધાન સાચું છે. ત્યારબાદ 8મું વિધાન જોઈએ. દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ થયા? આ વિધાન સાચું છે. બંગાળના નવાબના વિશ્વાસુ માનેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું? આ વિધાન પણ સાચું છે. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1757માં થયું? એ પણ વિધાન સાચું છે. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું અવસાન થતાં બંને પક્ષ વચ્ચે સંધિ થઈ? એ વિધાન પણ સાચું છે. તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો? આ વિધાન ખોટું છે. ઈસવીસન 1761માં પાણીપતના બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ? એ વિધાન પણ ખોટું છે. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ? એ પણ વિધાન ખોટું છે. 15મું વિધાન જોઈએ.
તો ગવર્નર જનરલ વિલિયમે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા એ વિધાન પણ ખોટું છે. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ ઔદ્યોગિક નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું એ વિધાન ખોટું છે. બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત બનાવવાનો હતો તો એ વિધાન ખોટું છે. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. પાણીપતનું ત્રીજું યુદ્ધ તો એ આવશે મરાઠાઓની હાર થઈ. પેશવાનું મુખ્ય મથક એ આવશે પુણે. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ એ આવશે સાલબાઈની સંધિ. અને દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ એ આવશે નાગપુર. ત્યારબાદ બીજા નંબરનું જોડકું જોઈએ તો આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક એ આવશે કોર્નવાલિસ. ન્યાયતંત્રની શરૂઆત કરનાર તો વોરન હેસ્ટિંગ્સ. ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક એ આવશે વિલિયમ બેન્ટિક. અને ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક એ આવશે નિયામક ધારો. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. બીજું છે કે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી. તો યુરોપની પ્રજા મોટે ભાગે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. ત્રીજું છે કે નવજાગૃતિ એટલે શું? તો ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો નવજાગૃતિ કહેવામાં આવે છે. ચોથું છે કે કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી? તો કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કાલિકટના રાજા જામોરીન દ્વારા આપવામાં આવી હતી. પાંચમો પ્રશ્ન કે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? તો ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના વાઇસરોય અલ્ફાન્સો ડી અલ્બુકર્કે કરી હતી. ત્યારબાદ પ્રશ્ન 6. પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા? તો પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, કોચીન, કન્નૂર, ગોવા, દીવ દમણ વગેરે સ્થળોએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા. સાતમું છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ હતી? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવા માટે સ્થપાઈ હતી. આઠમો પ્રશ્ન કે અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? તો અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે સ્થાપ્યું હતું. નવમો પ્રશ્ન કે અંગ્રેજોને ક્યારે અને કયા ગામોની જમીનદારી મળી? તો અંગ્રેજોને ઈસવીસન 1698માં કાલીઘાટ, ત્યારબાદ સુતનતી અને ગોવિંદપુર આ 3 ગામોની જમીનદારી મળી હતી. 11મો પ્રશ્ન જોઈએ તો ભારતમાં ફ્રેન્ચોએ કયા કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા હતા? તો ભારતમાં ફ્રેન્ચોએ મદ્રાસ, સુરત, મછલીપટ્ટનમ, પાંડેચેરી, કરિગલ વગેરે સ્થળે વેપારી મથકો સ્થાપ્યા હતા. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી? તો અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી હતી. 13મું છે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું તો એનું પરિણામ શું આવ્યું? તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા વચ્ચે થયું અને આ યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાની હાર થઈ. ત્યારબાદ પ્રશ્ન 14. બક્સરનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું? તો બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીર કાસિમ, અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેના
અને અંગ્રેજોની સેના વચ્ચે ઈસવીસન 1764માં થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. 15મો પ્રશ્ન કે કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. પ્રશ્ન 16. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કયા પ્રદેશોમાં અમલમાં આવી હતી? તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અમલમાં આવી હતી. 17મું છે કે ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી? તો ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને તેને મદદ કરવા 3 સભ્યોની કાઉન્સિલ રચવામાં આવી. ભારતમાં સર્વોચ્ચ અદાલતની પણ સ્થાપના થઈ. અંગ્રેજોને કયા કયા મૈસૂર યુદ્ધો કોની સાથે થયા? તો અંગ્રેજોને 4 પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે અને પછીના 2 યુદ્ધો હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. ત્યારબાદ પ્રશ્ન 19. દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને સાથી નિષ્ફળતા મળી. તો પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં તેમને નિષ્ફળતા મળી. 20મું છે કે પેશવાએ પોતાના રાજ્યને કેટલા અને કયા કયા રાજવંશોમાં વહેંચ્યું હતું? તો પેશવાએ પોતાના રાજ્યને 4 રાજવંશોમાં વહેંચ્યું હતું: હોલકર, સિંધિયા, ગાયકવાડ અને ભોસલે. તો આ 4 રાજવંશોમાં પેશવાનું રાજ્ય વહેંચાયેલું હતું. 21મું છે કે પેશવાના નિયંત્રણ હેઠળ કયા સભ્યો હતા? તો પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસિસ રાજ્ય મંડળના સભ્યો હતા. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું? તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં વેલેસ્લીના હાથે મરાઠાઓની સખત હાર થઈ. પરિણામે અંગ્રેજોને મરાઠાઓ પાસેથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો મળે છે. ત્યારબાદ પ્રશ્ન 23. ઈસવીસન 1833ના સનદી ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી? તો સનદી ધારા અન્વયે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી. તેમજ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. 25મો પ્રશ્ન. ગવર્નર જનરલ કોર્નવાલિસે ન્યાયતંત્રમાં મુખ્ય શો સુધારો કર્યો? તો કોર્નવાલિસે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. તેમજ દરેક જિલ્લા ન્યાયાધીશના હાથ નીચે દિવાણી અદાલતની સ્થાપના કરી. તેને જિલ્લા અદાલતો ઉપર અદાલતો પણ સ્થાપી. પ્રશ્ન 6. નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપો. પહેલું છે કે પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાયા. તો ભારતની કોઈ પણ વ્યક્તિએ હિન્દ મહાસાગરના દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આમ પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એક હથ્થું સત્તા ધરાવતા હોવાથી પોર્ટુગીઝોને સાગરના સ્વામી કહેવામાં આવે છે. બીજું છે કે પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે. તો ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ બંગાળના નવાબ પાસેથી 24 પરગણા વિસ્તારની જાગીર મેળવી. એ દ્વારા તેઓ ભારતમાં એક સ્વતંત્ર પ્રદેશના માલિક બન્યા. તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. આ યુદ્ધથી બંગાળનો નવાબ સંપૂર્ણપણે અંગ્રેજ કંપનીના વર્ચસ્વ નીચે આવ્યો અને અંગ્રેજો જ બંગાળના સાચા માલિક બન્યા. આથી પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું ગણાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા. તો બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. યુદ્ધને અંતે થયેલી સંધિ મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી. આમ બક્સરના યુદ્ધમાં વિજય મળવાથી
અંગ્રેજોને દીવાની સત્તા મળતા અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા. પ્રશ્ન 7 કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન કે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. ભારતથી મરી મસાલા, તેજાણા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરેની ખૂબ નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જમીન માર્ગે થતો. 1453માં તુર્કોએ યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું શહેર કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા ભારત સાથેનો વેપાર બંધ થયો. યુરોપની પ્રજા મોટેભાગે માંસાહારી હોવાથી માંસ સાચવવા ભારતના મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી. આ માટે ભારત સાથે વેપાર કરવા માટે જળમાર્ગની જરૂરિયાત હતી. આથી યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડે છે. બીજો પ્રશ્ન છે કે પ્રાચીન અને મધ્યયુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી, અથવા પ્રાચીન અને મધ્યયુગમાં ભારત વિશ્વના દેશોના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું. તો પ્રાચીન અને મધ્યયુગમાં ભારત આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. એ સમયે ભારતમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાણા, ગળી, ઇમારતી લાકડા, અફીણ વગેરેની યુરોપના બજારોમાં ભારે માંગ હતી. આ બધી વસ્તુઓ ભારતમાંથી ઈરાન, ઇરાક અને તુર્કીના માર્ગે યુરોપના દેશોમાં જતી. એ વસ્તુઓના વેચાણમાંથી ભારતના વેપારીઓ પુષ્કળ ધન કમાતા. ભારતની આવી આર્થિક સમૃદ્ધિને કારણે પ્રાચીન અને મધ્યયુગમાં ભારત વિશ્વના દેશોના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું. પ્રશ્ન 3 ગવર્નર જનરલ કોર્નવાલિસે કયા કયા વહીવટી સુધારા કર્યા? તો કંપનીને બાહોશ અમલદારો મળી રહે એ માટે તેને ભારતમાં સનદી સેવા શરૂ કરી. તેને કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા. બંગાળને 23 જિલ્લાઓમાં વહેંચી નાખ્યું અને દરેક જિલ્લા ઉપર કલેક્ટરની નિમણૂક કરી. એ કલેક્ટરોની જિલ્લાને લગતી વહીવટી અને ન્યાય વિષયક સત્તાઓ પણ સોંપવામાં આવી હતી. ચોથું છે કે બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું, તો આ વિધાન સમજાવો. તો ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આ રીતે બ્રિટિશ વહીવટીતંત્ર આધુનિક વહીવટીતંત્ર હોવા છતાં તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીય વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. ત્યારબાદ પ્રશ્ન 8 કે ટૂંકનોંધ લખો. એમાં પહેલી ટૂંકનોંધ છે બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કર અને મેજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું હતું. જેમાં સંયુક્ત લશ્કરમાં 50,000 સૈનિકો હતા, છતાં તેમની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોએ બંગાળના નવાબને પદભ્રષ્ટ કર્યો. યુદ્ધના અંતે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી, જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી. આમ અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા. આમ બિહાર, બંગાળ અને ઓરિસ્સામાં અંગ્રેજો અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી, જેને દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરની ટૂંકનોંધ જોઈએ, મૈસૂર વિગ્રહ. તો દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા
મૈસૂર સાથે ઈસવીસન 1767-69, 1780-84, 1790-92 અને 1794ના વર્ષો દરમિયાન 4 વિગ્રહો કર્યા. આ વિગ્રહો પૈકી પ્રથમ 2 વિગ્રહો હૈદર અલી સાથે અને બીજા 2 વિગ્રહો ટીપુ સુલતાન સાથે થયા. પ્રથમ વિગ્રહનું કોઈ પરિણામ ન આવ્યું. બીજા વિગ્રહ દરમિયાન ઈસવીસન 1782માં હૈદર અલીનું અવસાન થતાં બંને પક્ષો વચ્ચે સંધિ થઈ. ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો. ચોથા વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો. વેલેસ્લીએ મૈસૂર રાજ્ય અગાઉના વડિયાર રાજવંશને સોંપ્યું અને તેને સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પડી. આમ અંગ્રેજોએ મૈસૂરની સત્તાનો અંત આણી બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.